દ્વારા આયોજિત આત્મિક જાગૃતિ મિટિંગ અત્યારે થઈ રહી છે. ઈશ્વર પિતાનો આભાર માનીએ અને એનો મુદ્રા લેખ છે જીવંત આશા, પિત્તર 1 ને 3. હવે હું 2 કલમ વાંચન મિટિંગ પહેલાં વાંચવા માગું છું. યહોવાની સ્તુતિ કરો, યહોવાનો આભાર માનો, એમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સદાકાળ ટકે છે. ગીત શાસ્ત્ર 106 કલમ 1. ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. યોહાન 4:24. પ્રાર્થના કરીએ, બધા આંખો બંધ કરીએ. પવિત્ર અમારા જીવતા અને પ્રેમાળ કૃપાળુ પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. તમે કૃપાળુ દયાળુ ઈશ્વર પિતા છો. તમે તમારી કૃપામાં તમે એમને આશીર્વાદ કરો છો, અમારી સંભાળ લો છો, કારણ કે અમે તમારા બાળકો છે. તમે એમને પ્રેમ કરો છો. તમે અમારામાં ઉત્તમ જીવન જોવા માગો છો પિતા. અમારા જીવનમાં ઘણી બધી ત્રુટીઓ, ખામીઓ, ધ્રુવો છે, નગમતી બાબતો છે, પણ અમારામાં નબળાઈઓ છે, છતાં પણ તમે એમને પ્રેમ કરો છો. તમને અમે વારંવાર માફ કરો છો. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. દિવસ દરમિયાન તમારી કૃપાનો અમે અનુભવ કર્યો, શાંતિનો અનુભવ કર્યો, ને પ્રભુ દિવસ દરમિયાન તમારી કૃપા અમે પામ્યા. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અત્યારે પ્રભુ આ આત્મિક જાગૃતિ મિટિંગ પ્રભુ અમારા વિસ્તારમાં થઈ રહી છે, તો તમારી કૃપા માગી રહી છે પ્રભુ પિતા. અને પ્રભુ જે વક્તા છે, સેવક છે, તેમને પણ તમે કૃપા આપજો, આશીર્વાદ કરજો પિતા. એમના મુખે પ્રભુ તમે જે કંઈ વાણી ઉચ્ચારો એ પ્રભુ એ અમારા જીવનોના માટે ઉત્તમ બની રહે. અમારા જીવનમાં પ્રભુ જે કંઈ નબળાઈઓ છે એ દૂર થાય, અને પ્રભુ અમારા ભૂત શરીરો પ્રભુ નવી રીતે પ્રભુ તાજા અને જીવન થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પિતા જેઓ અત્યારે મિટિંગમાં આવ્યા છે એના માટે પણ પ્રભુ તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ જેઓ રસ્તામાં છે, જેઓ આવી રહ્યા છે, તેમને પણ તમે કૃપા આપો, આશીર્વાદ કરો. અને પ્રભુ વિશેષ આ મિટિંગનું સંચાલન અને પ્રભુ જે કંઈ આયોજનો છે એમાં પણ તમે કૃપા પાડજો, આશીર્વાદ કરજો પિતા. અને તમારી હાજરી અચૂક અહીંયા રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પિતા, અમે બધા તમારા હાથમાં સોંપાય છે. અમારી પ્રાર્થના કરીશું, તમે સાંભળીને કબૂલ કરો બાપ. આમીન. સારું, હવે જુવાનો ગીત આપશે ભજન સંગ્રહમાંથી. હવે વિશેષ આપણે બાઇબલ વાંચનમાં જઈશું અને વેલેન્ટીના પ્રશાંતભાઈ સજ્જન જીકે પાર સોસાયટી બાઇબલ વાંચન કરશે. હા, વર્ષ 1 થી 8. કલોસ્યોને પત્ર 1 અધ્યાય 1 થી 8. પ્રભુના પવિત્ર વચનો વાંચીશું તથા સાંભળીશું. નવા કરારમાં પાઉલ પ્રેરિતોને પત્ર, કલોસીઓને લખેલો પત્ર 1 અધ્યાય અને 1 થી 8 કલમ. મારા બાઇબલ પ્રમાણે પેજ નંબર 198. કલોસીઓના ખ્રિસ્તમાં પવિત્ર તથા વિશ્વાસુ ભાઈઓ જોગ લિખિતન દેવની ઈચ્છાથી થયેલો ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ અને મારા ભાઈ તિમોથી, તમને દેવ આપણા બાપ તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી કૃપા તથા શાંતિ થાવ. અમે ખ્રિસ્ત ઈસુ પરના તમારા વિશ્વાસ વિશે તથા તમારે સારું આકાશમાં રાખી મૂકેલી આશાને લીધે સર્વ સંતો પરના તમારા પ્રેમ વિશે સાંભળ્યું. ત્યારથી તમારે સારું હંમેશા પ્રાર્થના કરીને દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બાપ છે તેની અબર સુધી કરીએ છીએ. તે આશા વિશે તમે સુવાર્તાના સત્ય સંદેશમાં પૂર્વે સાંભળ્યું હતું. તે સુવાર્તા તમારી પાસે આવી પહોંચી છે, જે આખા જગતમાં પણ ફેલાય છે અને ફળ આપે છે તથા વધે છે. તેમ જે દળાથી તમે સત્યમાં દેવની કૃપા સાંભળી તથા સમજ્યા, તે દળાથી તે તમારામાં પણ ફળ આપે છે તથા વધે છે. એ જ પ્રમાણે અમારા વહાલા સાથીદાર એપ્રાફાસ પાસેથી તમે શીખ્યા, તે અમારે માટે ખ્રિસ્તનો વિશ્વાસુ સેવક છે. આત્મામાં તમારો જે પ્રેમ તે વિશે પણ તેણે અમને ખબર આપી. ત્યાં સુધી પ્રભુના વાંચેલા વચનો પર ઈશ્વર પુષ્કળ આશીર્વાદ આપે. આમીન. લલિતાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે વિશેષ પ્રાર્થનામાં જઈશું અને લીલામાં રહેશે તેઓ પ્રાર્થના વિશેષ પ્રાર્થના.
આપણે સર્વ પ્રાર્થનામાં જોડાઈએ. પવિત્ર તો પ્રભુ ઈસુ, તમારો ખૂબ જ આભાર માનીએ છીએ કે પ્રભુ ઈસુ આજનો આ તમારો પવિત્ર દિવસ આજે અમને દેખાડ્યો, અને પ્રભુ ઈસુ આજે પ્રભુ ઈસુ અમે ચર્ચમાં બધા જઈ શક્યા, અને પ્રભુ ઈસુ તમારી સાથે પ્રભુ ઈસુ અમે સમય ગાળી શક્યા, જે માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ ઈસુ. ખાસ કરીને પ્રભુ ઈસુ તમારી આગળ પ્રભુ ઈસુ અમે આજે આત્મિક જાગૃતિની મિટિંગમાં પ્રભુ ઈસુ અમે જ્યારે અમે એકઠા થયા છે પ્રભુ ઈસુ, તો પ્રભુ ઈસુ તમારા વચનો સાંભળી અને અમે ગ્રહણ કરીએ પ્રભુ ઈસુ, એને અમે અંગીકાર કરીએ એવું પ્રભુ ઈસુ થવા દેજો પ્રભુ ઈસુ. અહીં ગાડી બેઠેલ એક એક વ્યક્તિ પર પ્રભુ ઈસુ તમારા હાથમાં રેડી દો, અને પ્રભુ ઈસુ તમારો મેસેજ ને પ્રભુ ઈસુ તમારું જે વચન છે પ્રભુ ઈસુ દરેકના દિલમાં પ્રભુ ઈસુ ઉતરે એવું થવા દેજો પ્રભુ ઈસુ. ખાસ કરીને પ્રભુ ઈસુ માગીએ છીએ પ્રભુ ઈસુ અમારી મંડળી માટે પ્રભુ ઈસુ, અમારા ચર્ચ માટે, ચર્ચના સર્વ સભાસદ માટે પ્રભુ ઈસુ માગીએ છીએ કે પ્રભુ ઈસુ એમની પર આશીષ આપો પ્રભુ ઈસુ. એમની જે કંઈ તકલીફ છે પ્રભુ ઈસુ, જે કંઈ એમની પ્રભુ ઈસુ બીમારીઓ છે પ્રભુ ઈસુ, એ પ્રભુ ઈસુ તમે દૂર કરો પ્રભુ ઈસુ. ખાસ કરીને માગીએ છીએ પ્રભુ ઈસુ જેમના પ્રભુ ઈસુ કુટુંબની અંદર પ્રભુ ઈસુ મરણ થયું છે પ્રભુ ઈસુ, તો પ્રભુ ઈસુ એ કુટુંબને પ્રભુ તમે દિલાસો આપો, અને પ્રભુ ઈસુ તમારી શાંતિ આપો એવું થવા દેજો પ્રભુ ઈસુ. ખાસ કરીને માગીએ છીએ પ્રભુ ઈસુ હમણાં પ્રભુ ઈસુ જે એક્ઝામ પ્રભુ ઈસુ થઈ છે પ્રભુ ઈસુ, બોર્ડની પ્રભુ ઈસુ જે એક્ઝામ પૂરી થઈ છે, તો પ્રભુ ઈસુ જે લોકોએ બોર્ડની એક્ઝામ આપી છે તો એ વિદ્યાર્થીઓને પ્રભુ ઈસુ સારી રીતે પ્રભુ ઈસુ એ લોકો ઉત્તીર્ણ થાય, અને પ્રભુ ઈસુ જે લોકો બાળકોની હજુ એક્ઝામ આવવાની છે પ્રભુ ઈસુ, તો પ્રભુ ઈસુ એ સારી રીતે પ્રભુ ઈસુ એક્ઝામ આપી શકે એવું થવા દેજો પ્રભુ ઈસુ. ખાસ કરીને પ્રભુ ઈસુ અમે માગીએ છીએ કે પ્રભુ ઈસુ અમારી પ્રભુ ઈસુ સારી સમિતિઓ માટે પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુ ચર્ચમાં પ્રભુ ઈસુ સાથે રહીને જે કામ કરે છે પ્રભુ ઈસુ, એમવાયએફ છે પ્રભુ ઈસુ, સંડે સ્કૂલ છે, મહિલા મંડળ છે પ્રભુ ઈસુ, ક્વાયર છે પ્રભુ ઈસુ, અને પ્રભુ ઈસુ જે બીજી સમિતિઓ છે પ્રભુ ઈસુ, એ સર્વ સમિતિઓને પ્રભુ તમે આશીર્વાદ દો પ્રભુ ઈસુ. એમના પ્રમુખ છે પ્રભુ ઈસુ, એમને પ્રભુ ઈસુ જે કારોબારી છે એ સર્વ પર તમે આશીર્વાદ દો પ્રભુ ઈસુ. અમારી પ્રભુ ઈસુ પાસ્ટરેટ કમિટી છે, પાસ્ટરેટ કોન્ફરન્સ છે પ્રભુ ઈસુ, એની પર તમે આશીર્વાદ દો, ને પ્રભુ ઈસુ એ સારી રીતે વહીવટ કરે ને પ્રભુ ઈસુ એવું થવા દેજો પ્રભુ ઈસુ. ખાસ કરીને માગીએ છીએ કે પ્રભુ ઈસુ અમારી GRC પ્રભુ ઈસુ, MCI સર્વ પર પ્રભુ તમે આશીર્વાદ દો પ્રભુ ઈસુ. એમના પ્રભુ ઈસુ જે કંઈ કરતા હરતા છે પ્રભુ ઈસુ, એમનો પ્રભુ ઈસુ જે કંઈ વહીવટ કરે છે પ્રભુ ઈસુ, એની માટે પ્રભુ ઈસુ તમારા આગળ પ્રભુ ઈસુ અમે માગીએ છીએ પ્રભુ ઈસુ. ખાસ કરીને પ્રભુ ઈસુ અમે માગીએ છીએ કે પ્રભુ ઈસુ આત્મિક જાગૃતિની મિટિંગો પ્રભુ ઈસુ જે અમારા એરિયામાં પ્રભુ ઈસુ, અમારા શહેરમાં પ્રભુ ઈસુ, અમારા રાજ્યમાં અને દેશમાં પ્રભુ ઈસુ લેન્ટની મિટિંગ તરીકે કે કોટેજ મિટિંગ તરીકે પ્રભુ ઈસુ જ્યાં પ્રભુ ઈસુ ચાલી રહી છે તે સર્વ પર તમે આશીર્વાદ દો પ્રભુ ઈસુ. અને પ્રભુ ઈસુ એ તમારું વચન છે એ પ્રભુ ઈસુ સઘળા લોકોને મળે, અને એના દ્વારા પ્રભુ ઈસુ એ કાર્ય થાય એવું થવા દેજો પ્રભુ ઈસુ. અમારા ગુજરાત પ્રભુ ઈસુ જે રાજ્ય છે પ્રભુ એના મુખ્યમંત્રી છે પ્રભુ ઈસુ, અને પ્રભુ એમનું મંત્રીમંડળ છે પ્રભુ ઈસુ, એમને તમારા હાથમાં સોંપીએ છે પ્રભુ ઈસુ. અમારા દેશના વડાપ્રધાન ને પ્રભુ ઈસુ એમનું મંત્રીમંડળ, સર્વ રાજ્યપાલ, સગળી વસ્તુને તમારા હાથમાં સોંપીએ છે પ્રભુ ઈસુ, અને સારો દેશનો વહીવટ કરી શકે એવું થવા દેજો પ્રભુ ઈસુ. ખાસ કરીને માગીએ છીએ પ્રભુ ઈસુ અમારા લોકો માટે, અમારા લોકો પ્રભુ ઈસુ વધારે ને વધારે વિશ્વાસ પર પ્રભુ દ્રઢ થાય, અને પ્રભુ ઈસુ જે કંઈ આજકાલ પ્રભુ જે સતાવણી ચાલી રહી છે, અને પ્રભુ ઈસુ જે કંઈ માહોલ છે પ્રભુ ઈસુ એ સગળી વસ્તુને તમારા હાથમાં સોંપીએ છે પ્રભુ ઈસુ. તમે પ્રભુ ઈસુ તમારા રસ્તામાં ચલાવો, અને સર્વ લોકો સુધી પ્રભુ તમારું વચન પ્રભુ ઈસુ મળે એવું થવા દેજો પ્રભુ ઈસુ. ખાસ કરીને માગીએ છીએ પ્રભુ ઈસુ અમારા પ્રભુ ઈસુ અહીં બેઠેલ એક એક વ્યક્તિ પર પ્રભુ ઈસુ હવે પછી તમે આશીર્વાદ દો, અને પ્રભુ ઈસુ તમારા વચનો પ્રભુ ઈસુ અહીં ગાડી ગ્રહણ કરીએ, અને પ્રભુ ઈસુ તમારો વચન ગ્રહણ કરીને અમારા દિલોમાં ઉતારીએ એવું થવા દેજો પ્રભુ ઈસુ. અમારા બંને પાળક સાહેબ અને પ્રભુ ઈસુ એમના ફેમિલી પર પ્રભુ તમે આશીર્વાદ દો પ્રભુ ઈસુ. એમની સેવાઓ જે ઉત્તમ સેવાઓ છે પ્રભુ ઈસુ એમની પર તમે આશીર્વાદ દો, અને પ્રભુ ઈસુ એ જે વચન આપે પ્રભુ ઈસુ એ અમે ગ્રહણ કરીએ એવું થવા દેજો પ્રભુ ઈસુ. હવે પછી તમારા હાથમાં સોંપાઈએ છીએ પ્રભુ ઈસુ, નજરીના નામથી માંગીએ છીએ, આમીન. સમય આપીશું અને તેઓ સ્તુતિ આરાધનામાં દૂર છે. મારી સાથે ગીતમાં જોડેલ ગીતના શબ્દ છે ઊંચા આકાશે ઊંચા આકાશે. ઊંચા આકાશે ઊંચા આકાશે દૂતો પુકારે છે, તેરા જાઈસુ પધારે છે, તેરા જાઈસુ પધારે છે. ઊંચા આકાશે ઊંચા આકાશે દૂતો પુકારે છે, તેરા જાઈસુ
હાલેલુયા હાલેલુયા. અત્યારે આપણે થોડી વાર શાંત થઈએ. આપણે આખો દિવસ જે આપણા કામમાં હતા અને આપણા જીવનોમાં બધાના જીવનોમાં મુશ્કેલીઓ છે આપણે જાણીએ છીએ, પણ આપણે બીવાની જરૂર નથી, કેમ કે એ બધી મુશ્કેલીઓ કરતાં આપણો પ્રભુ મોટો છે. તો આપણે એ પ્રભુ પર વિશ્વાસ કરીએ, તેના માર્ગમાં ચાલીએ. પ્રભુના પ્લાન્સ છે આપણી માટે, તો આપણે એના પર વિશ્વાસ કરીએ અને આપણે બધી મુશ્કેલીઓ આપણે પ્રભુ પર મૂકી દઈએ, કેમ કે પ્રભુ આપણે બધા કરતા સૌથી મોટો છે. તો આપણે અત્યારે શાંત થઈએ અને અમારી સાથે સાયલેન્ટ સોંગમાં જોડાઈએ. के बीच में तू कहता है हम जा मेरी ताकत है तू ही मेरा अरमान के बीच में तू कहता है हम जा मेरी ताकत है तू ही मेरा अरमान साथ मेरे था आज भी
સર્વશક્તિમાન અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. ઈશ્વર પિતા, અત્યારે અમે એકત્ર થયા છે માટે અમે તમારો આભાર માનીએ છીએ. ઈશ્વર પિતા, અમે તમારી પાસે એટલું જ માંગીએ છીએ કે અમે તમારા માર્ગમાં ચાલીએ, તમારી સાથે રહીએ, તમારી આસપાસ રહીએ. અમારી જે મુશ્કેલીઓ છે ઈશ્વર પિતા, તમે એને એમાંથી દૂર કરો અમને, એવું અમે માંગીએ છીએ. ઈશ્વર પિતા, અત્યારે જે વચનો અમે શીખીએ, તમારા માર્ગમાં ચાલીએ એવું તમે થવા દેજો. ઈશ્વર પિતા, અમારી આટલી ટૂંકી ને નમ્ર વિનંતી પ્રાર્થના સાંભળો, તેને સ્વીકાર કરો બાપ. આમીન. ડેવિડ સાહેબને આપવા માંગીએ છીએ અને તેઓ પ્રભુનું વચન લાવશે અને આપણે શાંતિથી સાંભળીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમને બધાને અમે બંને બાળક પરિવાર, બંને બાળકો તરફથી પ્રેમી સલામ પાઠવીએ છીએ. મોટી સંખ્યામાં તમે હાજર છો, તમને બધાને જોઈને બહુ આનંદ થાય છે. અને વિશેષ આપણી આજની આ આત્મિક જાગૃતિ માસની જે મીટિંગ 27મી મીટિંગ છે, બધી તે જાણતા હતા કે હવે હું બચીશ નહીં, છતાંય આનંદ કરતા હતા, છતાંય હસતા હતા અને ગજબની બાબતો અમે તેમની પાસેથી શીખ્યા. હું તમને કહીશ કે એ પ્રકારનો વિશ્વાસ, જે એ પ્રકારના વિશ્વાસમાં પ્રેમ ઉત્પન્ન થાય છે અને એ પ્રકારનો વિશ્વાસ કે જે દિલની કડવાશો દૂર કરી નાખે છે, એ પ્રકારના વિશ્વાસથી માફી આપવાની ભાવના પેદા થાય છે અને એ પ્રકારની વિશ્વાસથી સેવા કરવાની ઈચ્છાઓ જન્મે છે. અને આ પ્રકારની જે સ્થિતિ બને છે એ જીવનને વધારે મજબૂતાઈ આપે છે. એ જીવનમાં વધારે ને વધારે કબૂલાત સાથે, ઈશ્વર સાથેની સંબંધમાં શુદ્ધિકરણની આખી જે પ્રોસેસ છે તેમાં વધારે મજબૂતાઈ હાંસલ કરે છે અને ઈશ્વરની સાથેના સંબંધમાં જાણે કે સંપૂર્ણતાની પાયરી સુધી પહોંચે છે. અને એટલા માટે સંત પાઉલ પ્રેરિત અહીં કોલોસસ શહેરની મંડળીના લોકોને કહેશે કે પ્રભુ પર તમે વિશ્વાસ રાખો. જો તમે પ્રભુ પર વિશ્વાસ રાખો છો તો એ વિશ્વાસને લેખે તમારી જે આશા છે અને તેને લીધે સર્વ સંતો પરના પ્રેમને વિશે અમે સાંભળ્યું છે, એ વધારે ને વધારે મજબૂત બનશે. અને એટલા માટે સંત પાઉલ પ્રેરિત એ જે વિશ્વાસની જે વાત કરે છે, એ વિશ્વાસની સાથે પ્રેમને મૂકે છે. અને જો તમે પ્રેમ નથી કરતા તો પ્રભુ પર વિશ્વાસ નથી કરતા, અથવા જો તમે પ્રભુ પર વિશ્વાસ કરો છો તો તમે એકબીજા પર પ્રેમ કરો છો. અને એ આખી બાબત, વિશ્વાસનો વિકાસ એ સુવાર્તા દ્વારા થાય છે, ત્યાં એ પ્રકારે બને છે. કારણ કે એ વિશ્વાસ એ બેઠો રહી શકતો નથી, એ મૂંગો રહી શકતો નથી, એ બોલે છે, બીજા લોકો અનુભવે છે, બીજા લોકોને સમજ પડે છે. અને એ પ્રકારની જે આખી બાબતો છે સુવાર્તામાં આવે છે, સુવાર્તા જન્માવે છે અને સુવાર્તા એ આત્મિક વૃદ્ધિ આપે છે અને આત્મિક વૃદ્ધિ એ ફળ પેદા કરે છે. અને જે ફળો પેદા થાય છે, ઈશ્વર તરફથી મળતા ફળો, પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, એ બધા પ્રકારના ફળો એ વ્યક્તિના જીવનમાં દેખાય છે. અને વ્યક્તિનું જીવન, તેનું વર્તન, તેનો વ્યવહાર, તેની વાણી, એ બધા પરથી દેખાઈ આપે છે કે ઈશ્વર સાથેના તેના જીવનમાં કેટલો બધો વિશ્વાસ છે. અને એ વિશ્વાસ બીજા લોકો અનુભવે છે, એ વિશ્વાસ દ્વારા તે વધારે આગળ વધે છે. અને એ પ્રકારની સ્થિતિ કોલોસસ શહેરની મંડળીના લોકોને જણાવવા માંગે છે. કારણ કે કોલોસસ શહેરની મંડળીમાં જે સતાવણી, જે પ્રશ્ન, જે તકલીફ હતી, એ પરિસ્થિતિમાં એમનો જે વિશ્વાસ હતો અને એ વિશ્વાસમાં જે રીતે એ લોકો આગળ વધી રહ્યા હતા અને એના અનુસંધાનમાં સંત પાઉલ પ્રેરિત શિક્ષણ આપી રહ્યા હતા. અને એટલા માટે સંત પાઉલ પ્રેરિત કહે છે કે પ્રભુ પર તમે વિશ્વાસ રાખો. અને જો તમે પ્રભુ પર વિશ્વાસ રાખો છો, એનો અર્થ એવો થયો કે તમે એકબીજા પર પ્રેમ કરો છો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાનની સુવાર્તા એમાં જે સૌથી મોટી આજ્ઞાઓ આપી, એ 2 જ આજ્ઞા આપી. તમે તમારા જાત પર જેટલો પ્રેમ કરો છો એટલે તમારા દેવ પર પ્રેમ કરો, અને તમારી જાત પર જેટલો પ્રેમ કરો છો તમે એકબીજા પર પ્રેમ કરો. આ જે મોટી આજ્ઞાઓ પ્રભુ ઈસુએ આપી, એ આજ્ઞાનું મુખ્ય હાર્દ અથવા મુખ્ય બાબત એ વિશ્વાસ, ઈશ્વર સાથેના વિશ્વાસમાં જાય છે. એનો અર્થ એવો થાય છે કે હું જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરું છું ત્યારે હવે મને મારા બીજા લોકો સાથેના સંબંધમાં અને ઈશ્વર સાથેના સંબંધમાં એ વધારે પ્રેમથી ઉભરાતા હૃદયવાળો હું બનું છું. એ પ્રેમમાં જે કડવાશ નથી, એ પ્રેમમાં સદા માફી છે. એ પ્રેમ અને વિશ્વાસ એ આશીર્વાદિત કરે છે
અને એ સેવાનો ભાવ પેદા કરે છે. અને એ પ્રકારની સેવા, એ પ્રકારના વિશ્વાસમાં સંત પાઉલ પ્રેરિત કલોસોસ શહેરની મંડળીના લોકોને વધવાને માટે, વૃદ્ધિ પામવાને માટે, આગળ વધવાને માટે જણાવી રહ્યા છે. આપણા માટે આ બહુ મોટો પડકાર છે. આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ. જો વિશ્વાસ કરીએ છીએ તો આપણે બીજા લોકો પર પ્રેમ કરીએ છીએ. વિશ્વાસ એ પ્રેમ જન્માવે છે અને એ પ્રેમ ઈશ્વર સાથેના સંબંધમાં બને છે, બીજા લોકોના સાથેના સંબંધ બને છે. જો આપણે ઈશ્વર સાથેના સંબંધમાં વધારે મજબૂત બનીએ છીએ તો જગત સાથેના, બીજા લોકો સાથેના સંબંધમાં આપણે આગળ વધીએ છીએ. અને જ્યારે એ પ્રકારે કરીએ છીએ ત્યારે સંત પાઉલ પ્રેરિત કોરિન્થીના પહેલા પત્રના 13મા અધ્યાયમાં જે પ્રેમ વિશેનો આખો જે બાબત લખવામાં આવી છે, પ્રેમ સહનશીલ છે, માયાળુ છે, એ બહુ ગજબ બાબતો ત્યાં લખી આપણે જાણીએ છીએ. એ બધી બાબતો તેમાં આવી જાય છે. એ સઘળું સહન કરે છે, સઘળું ખમે છે, સઘળાની આશા રાખે છે, અને એ બધી બાબતો જાણે કે પ્રેમમાં સંપૂર્ણ થાય છે. પણ એ પ્રેમમાં સંપૂર્ણ થવા માટે ઈશ્વર સાથેના સંબંધમાં વિશ્વાસ બહુ મહત્વનો છે. અને એટલા માટે સંત પાઉલ પ્રેરિત કોલોસોસ શહેરની મંડળીના લોકોને જણાવતા એ પ્રમાણે કહેશે કે તમે પ્રભુ પર વિશ્વાસ રાખો. અને પ્રભુ પર તમે વિશ્વાસ રાખ્યો છે, હવે તમે એકબીજાની સાથેના સંબંધમાં તમે પ્રેમ રાખો છો. અને આપણે જાણીએ છીએ કે એકબીજા સાથેના પ્રેમમાં આપણે રોજે રોજ ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે વધવાની જરૂર છે. જો આપણે એકબીજા પર પ્રેમ કરીશું નહીં તો બહુ પ્રશ્નો છે, પુષ્કળ પ્રશ્નો છે, પુષ્કળ તકલીફો છે, અને મંડળીઓમાં હાલતો દિવસે દિવસે બગડતી જાય છે, પ્રશ્નો વધતા જાય છે. કારણ કે દેખાડો કરીએ છીએ, સાચી વાસ્તવિક પ્રેમ કરતા નથી, અને એ પ્રકારની પરિસ્થિતિના અનુસંધાનમાં આપણે દૂર છીએ. અને એટલા માટે સંત પાઉલ પ્રેરિત કહે છે કે ઈશ્વર સાથેના સંબંધને વિશ્વાસથી પ્રેમમાં આગળ વધીએ છીએ. અને એટલે બીજી બાબત પણ ત્યાં એ પ્રમાણે બને છે કે આપણે એકબીજા પર પ્રેમ રાખીએ અથવા પ્રેમ કરીએ. સંત પાઉલ પ્રેરિત કોલોસોસ શહેરની મંડળીના લોકોને એ બાબત અહીં જણાવે છે. ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે, તમે જો એ કલમમાં ત્યાં લખ્યું છે તે પ્રમાણે, એ 3જી કલમના લીધે સર્વ સંતો પરના તમારા પ્રેમ વિશે સાંભળ્યું. એટલે આ કોલોસોસ શહેરની મંડળીના લોકો જે વિશ્વાસમાં મજબૂત હતા, એકબીજાના પ્રેમ સંબંધમાં તેઓ બહુ મજબૂત હતા, અને બધી બાબતો ત્યાં આગળ લખવામાં આવી છે. તો તમારે આગળ એ બાબત એટલા માટે યાદ કરું છું કે આ પ્રકારના લોકો એ દિવસે દિવસે વૃદ્ધિ પામ્યા, એ લોકો વિકાસ પામ્યા, એ મંડળી બહુ વિકાસ પામી. એશિયા માઇનોરમાં આ કોલોસોસ શહેરની મંડળી બહુ જ આશીર્વાદિત અને પ્રખ્યાત બની એ સમયગાળા દરમિયાન. અને એટલા માટે અહીં બીજી 3જી બાબત જે લખવામાં આવી છે, સંત પાઉલ પ્રેરિત કહેશે તે પ્રમાણે સ્વર્ગની જે આશા, સ્વર્ગની તમે આશા રાખો. એ આશા, જીવંત આશા, જે આપણો મુખ્ય વિષય છે. અને એ વિષયના અનુસંધાનમાં હું તમને કહીશ કે આશા એટલે સ્વર્ગમાં રાખેલી ખાતરી છે, અથવા મને ઈસુ ખ્રિસ્તમાં જે આશા મળી છે અને જે આશા અમારા જીવનમાં ઉત્પન્ન થઈ છે, એ સત્ય વચનો આધારિત બની છે. ઈશ્વર પરના વચનો દ્વારા, ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરવાથી મને એ પ્રકારે આશા જન્મી છે, અને આપણે એ પ્રકારની આશામાં સામેલ થયા છે. અને જ્યારે એ મુશ્કેલીઓ કે પરિસ્થિતિઓ ગમે તેવી આવે છે ત્યારે આપણને એ આશા ટકાવી રાખે છે. અથવા આપણે ગમે તેવી પરિસ્થિતિઓમાં ઊભા રહીએ ત્યારે પણ આપણે શંકા કુશંકાઓ કરતા નથી, આપણે અંધવિશ્વાસ કરતા નથી, આપણે કોઈ પણ પરિસ્થિતિને કંટ્રોલમાં આવી જતા નથી. પણ એનાથી ઉલટું આપણને વધારે આશા ઉત્પન્ન થાય છે. અને એ પ્રકારની આશા જે બહુ જ પાક્કી સ્વર્ગીય ખાતરી આપણી બને છે. અને પ્રભુનું વચન ત્યાં પૂર્ણ થાય છે, અને પ્રભુ તરફના વચન પર આધાર રાખવાની આપણને હવે સમજ પડે છે કે હું ઈશ્વરના વચનો વાંચું અથવા ઈશ્વરના વચનોમાંથી હું શોધું, અને ઈશ્વર મને સમજાવે પ્રમાણે હું ચાલું. અને એ જ્યારે વચન વાંચીએ ત્યારે પવિત્ર આત્મા આપણી સાથે વાતચીત કરે, અને પવિત્ર આત્મા આપણને ખાતરી આપે. એ અનંત જીવનની ખાતરી બને છે, એ સ્વર્ગની આશા બને છે. અને એ સ્વર્ગની આશા અને અનંત જીવનની આશા એ ચોક્કસપણે ઈશ્વરના વચનમાં રહેલી ખાતરી છે. એમ કહી શકાય કે આશા એ સ્વર્ગમાં જન્મે છે. આશા એ પૃથ્વી પરના માનવી જીવનમાં સ્વર્ગમાં જન્મે છે. કેમ? કારણ કે આપણો ઈસુ ખ્રિસ્ત એ સ્વર્ગમાં છે. એટલા માટે ઈસુ ખ્રિસ્ત એ પુનરુત્થાન પામે, એટલા માટે તેઓ હલવાન બને, એટલા માટે આપણા પાપો તેમના સિર પર લીધા, અને એ બધું નિયમશાસ્ત્ર તેમને પાડ્યું. નિયમશાસ્ત્ર સાથે તેઓ વજસ્તંભ પર મરણ પામ્યા અને પુનરુત્થાન પામ્યા, અને બાપને જમણે હાથે બિરાજેલા છે સ્વર્ગમાં. હવે આપણા જીવનની સ્થિતિમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ, એનો અર્થ એવો થયો કે આપણી આશા સ્વર્ગમાં છે, અથવા આપણે સ્વર્ગના ભાગીદારો બન્યા છે. અને હવે જ્યારે સ્વર્ગના ભાગીદારો બન્યા છે ત્યારે અનંત જીવન ચાલુ થાય છે.
અને એ જે અનંત જીવનની જે વાસ્તવિક આશાઓ એ સ્વર્ગમાં પરિપૂર્ણ થાય છે. આપણે અનંત જીવનની આશા જે રાખીએ છીએ એ આશા સ્વર્ગમાં ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધમાં એ પૂર્ણ થાય છે. અને એટલા માટે હું તમને કહીશ કે આપણે જેમ પેલી બેંકમાં પૈસા મૂકીએ અને પછી એ બેંકમાં પૈસા મૂક્યા પછી આપણને હવે સુરક્ષિતતા લાગે, આપણને ખાતરી છે કે હવે મારા નાણાં બેંક બેલેન્સમાં સુરક્ષિત છે. અને એ સુરક્ષિતતા એ જ પ્રકારની આશા સ્વર્ગમાં છે. એ જ પ્રકારની આશા એ સંપૂર્ણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સુરક્ષિત બની જાય છે. અને એ આપણા જીવનને વધારે ને વધારે શુદ્ધિકરણની આખી જે પ્રોસેસ છે તેમાં આપણને આગળ વધારે છે. એ શુદ્ધિકરણ અને એ પવિત્રીકરણ એ આપણા જીવનને વધારે ને વધારે દરરોજ ઈશ્વરની સમીપ લઈ જાય છે, પ્રભુની પાસે લઈ જાય છે. એ નવીનીકરણ આપણા જીવનમાં થાય છે, એ નવા થતા જઈએ છે. અને એ રૂપાંતરની પ્રક્રિયા જે શારીરિક જીવનમાં આ જગતમાં આપણી બને છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે સંપૂર્ણ રૂપાંતરિત શરીરમાં આપણે હોઈશું. એ રૂપાંતરિત શરીર કે જે પ્રભુએ જે સ્વર્ગીય શરીર બનાવ્યું છે એ શરીરમાં આપણે હોઈશું. એ સ્વર્ગીય શરીર આપણે જાણતા નથી કેવા પ્રકારનું છે, પણ એ આત્મિક શરીર છે. અને આત્મિક શરીર આ જીવનો એ રૂપાંતરિત પામશે. આપણે જીવતા હોઈશું તો અને તેજસ્વી બનશે અને એ પ્રભુની પાસે હશે, એ સ્વર્ગમાં જશે. અને એ બાબતો આશામાં આપણને ઉત્પન્ન થાય છે. હું તમને કહીશ કે જગતમાં બધું બદલાઈ જાય છે. આપણા પૈસા ખૂટી જાય છે, આપણા સંબંધો તૂટી જાય છે, આપણું આરોગ્ય બગડી જાય છે, આપણા જીવનો બદલાઈ જાય છે. પણ સ્વર્ગમાં એ સલામત રહેશે. સ્વર્ગમાં કશું બદલાતું નથી. સ્વર્ગમાં આપણી આશા અકબંધ રહેશે. અને એ જે આશા અકબંધ રહેશે એ પ્રભુનું વચન એ આપણને યાદ કરાવે છે બાઇબલ પ્રમાણે. અને પ્રભુ આપણને સતત એ વચનો દ્વારા આપણી સાથે વાત કરે છે. અને પ્રભુનું વચન જ્યારે આપણી સાથે વાત કરે છે ત્યારે એ વચન પર આપણો જે વિશ્વાસ છે એ દિવસે દિવસે વધતો જાય છે. એ આશામાં ફેરવાતો જાય છે. અને એ સ્વર્ગની જે આશા આપણે રાખીએ છીએ એ મજબૂત થતી જાય છે. અને એના સમય પ્રમાણે એ સ્વર્ગની આશા થાપણ સુરક્ષિત ખાતરીજનક એ આપણા શારીરિક જીવનમાં, આ પૃથ્વી પરના જીવનમાં આપણે વધીએ છીએ. અને એ અનંત જીવન સુધી જાય છે. અનંત જીવન એટલે આપણે જાણીએ છીએ કદી એનો અંત ના આવે એવું જીવન. અને એવા જીવનમાં આપણે પ્રવેશીએ જ્યાં દુઃખ નથી, જ્યાં આંસુ નથી, ત્યાં પાપ નથી, કોઈ પ્રશ્ન નથી, કોઈ પ્રકારની મુશ્કેલી નથી, એવું જીવન. અને એવું જીવન આ પૃથ્વી પરથી શરૂ થાય છે. પૃથ્વી પર તો સંકટ છે, તકલીફ છે, મુશ્કેલીઓ છે અને બધા પ્રકારના પ્રશ્નો છે. પણ એ બધા પ્રકારના પ્રશ્નોમાં ઈશ્વર સાથેના વિશ્વાસમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં હવે એ પ્રશ્નો હોવા છતાંય આપણી આશા એ ઉપર ને ઉપર રહેશે. અને હમણાં જ પેલી પ્રાર્થનામાં પેલો છોકરો બોલ્યો કે આપણી બધી મુશ્કેલીઓથી પર આપણો પ્રભુ છે. અને એટલા માટે પૃથ્વી પરની કોઈ મુશ્કેલીઓ આપણને જણાતી નથી, દેખાતી નથી. જેમ રોલેન ઠાકોર સાહેબનો મેં દાખલો આપ્યો તેમ એ ગમે તેવી તકલીફ હોય, એ ગમે તેવી પરિસ્થિતિ હોય, એ પ્રભુ આશીર્વાદ આપે છે અને સંભાળી લે છે. આપણી સુરક્ષિતતા બને છે, આપણી ખાતરી બને છે, આપણા જીવનને આશીર્વાદિત કરે છે. અને એટલા માટે યાદ રાખો, જગતમાં સંઘર્ષ છે, જગતમાં તકલીફો છે, આપણે દુઃખોમાંથી પસાર થઈએ છીએ. કોઈ એવું મકાન નથી, કોઈ એવું કુટુંબ નથી, કોઈ એવો વ્યક્તિ નથી કે જેમના જીવનનો પ્રશ્ન નથી, કોઈ એવો પરિવાર નથી કે જ્યાં તકલીફો નથી. નાણાકીય તકલીફોથી માંડીને બધા પ્રકારના પ્રશ્નો છે. પણ ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કરીએ છીએ. અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ માટે આપણી આશાઓ મોટી છે. અને આપણી જીવંત આશા એ સ્વર્ગમાં ખાતરી છે. પ્રભુ ઈસુ સ્વર્ગમાં છે, એ સ્વર્ગમાં ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કર્યો છે. અને એટલા માટે આ જીવનમાં ભલે માટીનું જીવન, નાશવંત જીવન કબરમાં જશે, પણ એ જીવન ફરી પાછું ચાલુ થશે અને અનંતકાળ સુધીનું જીવન થશે. અને એટલા માટે કેટલીક જગ્યાએ તો એ પ્રમાણે બોલેલો કે કબરની આ પારનું જીવન અને કબરની પેલી પારનું જીવન. તો કબરની આ પારનું એટલે પૃથ્વી પરનું જીવન. અને પૃથ્વી પરનું જીવન એ ક્ષણભંગુર, નાશવંત, ધૂળ માટીનું, પ્રશ્નો વાળું, દુઃખો વાળું, સંકટોથી ભરેલું, તકલીફોથી ભરેલું. પણ કબરની પેલે પારનું જીવન તો એનાથી કઈ ઉલટું જીવન. ત્યાં બધા પ્રકારના આનંદ, બધા પ્રકારની સુખાકારી, બધા પ્રકારના જીવનમાં બધા પ્રકારનો સંપૂર્ણ આનંદ ત્યાં પ્રાપ્ત થશે. ત્યાં બધા પ્રકારનો આનંદ, એવો આનંદ કે જે કદી ખૂટશે નહીં. પ્રભુ બધું એ સમય આપશે. એનાથી ઉલટું કબરની આ પાર એટલે કે પૃથ્વી પર આપણે બધી જ પરિસ્થિતિઓ દરરોજ નિશાસા નાખીને જીવીએ છીએ, સંકટો વેઠીએ છીએ, તકલીફોથી પસાર થઈએ છીએ. એ બધું છે, પણ આપણને જીવંત આશા ઈસુ ખ્રિસ્તમાં મળી છે. આપણો વિશ્વાસ એ મજબૂત છે
અને એ વિશ્વાસ, એ ખાતરી છે, એ સુરક્ષિત છે, એ સ્વર્ગમય છે. અને આપણી મીઠ હવે આ પૃથ્વી પર જીવીએ છીએ, પણ આપણી મીઠ પ્રભુ તરફ છે. અને એટલા માટે સંત પાઉલ પ્રેરિત કહે છે કે મારું જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. પૃથ્વી પર હું જીવીશ તો ખ્રિસ્તની ખાતર જીવીશ, કારણ કે ખ્રિસ્ત મારી સાથે છે. એટલે મને હિંમત છે, મને આશા છે, મારો વિશ્વાસ છે. અને એટલા માટે ખ્રિસ્તની સાથે રહીને જીવવું, ત્યાં તકલીફો વેઠવી, ત્યાં દુઃખો વેઠવા, એ બધું હું સહન કરીશ. હું અહીંયા સહન કરીશ તો હું ત્યાં આનંદ પામીશ. જે લોકો ઈસુ ખ્રિસ્તની સાથે રહીને વિશ્વાસમાં આગળ વધે છે, તે લોકો અનંત જીવનમાં પ્રવેશ પામશે, તે લોકો સ્વર્ગમાં જશે. પણ જે લોકો અહીંયા પૃથ્વી પર આનંદો કરે છે, જગતમાં જગિક વાનાઓથી, ભૌતિક વાનાઓથી અને પોતાના જીવનમાં જે મન ફાવે એ પ્રમાણે જીવન જીવે છે, ત્યાં દુઃખમાં હશે, ત્યાં તકલીફમાં હશે, ત્યાં અનંતકાળિક નાશમાં હશે. સ્વર્ગમાં તેમની ખાતરી નથી. અને એટલા માટે સંત પાઉલ પ્રેરિત આ કલોસસ શહેરની મંડળીના લોકોને એ બાબત જણાવે છે. સંત પાઉલ પ્રેરિત જે બાબત જણાવે છે એ પ્રભુ પરના વિશ્વાસ અને એકબીજા પરનો પ્રેમ અને સ્વર્ગમાં રાખેલી આપણી આશા, એ જીવંત આશા, એ આજે પણ આપણા જીવનને ટકાવી રાખે છે. અને જો કોઈ તમે ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ અહીંયા બેઠા છો, તારણ પામેલા છો, તમારા માટે આ આશા કાયમ છે. અને આશા મજબૂત છે. આશા કદી સમાવતી નથી. એ ધીરજ ઉત્પન્ન કરે છે, ધીરજ અનુભવને ઉત્પન્ન કરે છે, અનુભવ આશાને જન્માવે છે. તમે જો સંત પાઉલના એ શબ્દો અને વચનો, એ આપણા જીવનને લાગુ પડે છે. અને આપણે રોજે રોજ પ્રભુમાં વધારે ને વધારે આગળ વધીએ છીએ, વૃદ્ધિ પામીએ છીએ, વિકાસ પામીએ છીએ, સ્વર્ગ તરફ મીટ માણીએ છીએ. આપણે બધા મરણ તરફ આગળ વધી રહ્યા છે. આપણે આ પૃથ્વી પર હવે થોડા સમય પછી મરણ પામીશું. અથવા આપણે કોઈ 50 વર્ષ જીવશે, તો કોઈ 25 વર્ષ જીવશે, તો કોઈ 10 વર્ષ જીવશે, કે કોઈ 5 વર્ષ જીવશે. જે કોઈનું જીવન આયુષ્ય જે નક્કી કરવામાં આવ્યું છે, એ આયુષ્ય ટૂંકું થતું જાય છે, એ પૂરું થવા આવ્યું છે, અથવા એ પૂરું થવાનું છે. આપણે બધા મરણ પામવાના છે, આપણે બધા દટાવાના છીએ, કબરમાં જવાના છે. પણ આપણી આશા અકબંધ છે. ઈસુ ખ્રિસ્ત પર આપણે આશા રાખીએ છીએ. એ જીવન આશાના કારણે આપણે સ્વર્ગના નાગરિકો છીએ. એ આશા સંપૂર્ણ સુરક્ષિત છે. એ આશા ખાતરીજનક છે, કારણ કે ઈસુ ખ્રિસ્તે આપણા માટે વધસ્તંભ પર બલિદાન આપ્યું છે, રક્ત વહેવડાવ્યું છે. અને ઈસુ ખ્રિસ્તમાં આપણે નવો જન્મ પામ્યા છીએ. અને એ બાબત 1 થી 8 કલમની અંદર સંત પાઉલ પ્રેરિત જણાવવા પ્રયત્ન કરી રહ્યા છે. તે સુવાર્તા તમારી પાસે આવી પહોંચી છે, જે આખા જગતમાં પણ ફેલાય છે અને ફળ આપે છે તથા વધે છે. તેમજ દાડાથી તમે સત્યમાં દેવની કૃપા સાંભળી તથા સમજ્યા તે દાડાથી તે તમારા પર પણ ફળ આપે છે તથા વધે છે. આ જે પ્રકારની આશા વિશે લખવામાં આવ્યું છે, એ આશા સુવાર્તા પેદા કરે છે. એ સુવાર્તા દેવનું તારણ પામવાનું પરાક્રમ છે. અને એ તારણ પામવાનું પરાક્રમ એ જીવનને ફળવંત કરે છે. અને ફળવંત એ આશામાં ફેરવાય છે. અને એ આશા સુરક્ષિત છે, એ ખાતરીજનક છે. અને એ જીવન આપણે જીવી રહ્યા છીએ. જે કોઈ ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધમાં જીવે છે, જે કોઈ તારણ પામીને અનંત જીવનના ભાગીદાર બન્યા છે આ પૃથ્વી પર, એ બધા માટે આશા અકબંધ છે. એ ખાતરીજનક છે અને એ એકદમ સુરક્ષિત છે. જેમ બેંકમાં આપણે નાણાં મૂક્યા છે, એ આપણને ખાતરી છે, ત્યાં સુરક્ષા છે. એ જ પ્રકારની સુરક્ષા આપણે સ્વર્ગીય આશામાં જીવીએ છીએ. અને પ્રભુ આ આશા આપણા જીવનમાં વધારે ને વધારે આશીર્વાદિત કરે, વધારે મજબૂત થઈએ, એના માટે રોજે રોજ પ્રભુ આપણને વધારે સમજ આપે, બળ આપે. એ આખી પ્રોસેસમાંથી આપણે પસાર થઈને પ્રભુની વધારે ને વધારે નજીક જઈએ. આ વચનો સમજવાને માટે પ્રભુ તમને બધાને આશીર્વાદ આપો. આમેન. ડેવિડ ખ્રિસ્તી સાહેબનો આભાર માનીએ છીએ. ઉત્તેજનદાયક વચનો અને મનન કરાવ્યું. સાહેબના પા માગીએ છીએ અને તેઓ પ્રાર્થના કરાવશે અને આશીર્વાદ વચન ઉચ્ચારશે. પ્રાર્થના કરીએ. સ્વર્ગીય ગૌરવી પ્રેમાળીશ્વર પિતા, તમારા સાનિધ્યમાં આજે રાત્રે ખુલ્લા આકાશ નીચે તમારા બાળકો તરીકે તમારો વચનનો મહિમા સ્વીકારવાને માટે ને અનંત જીવનની આશામાં અમે જીવી રહ્યા છે, જે ખ્રિસ્ત ઈસુમાં
અમને જીવંત અને મહિમાવંતી આશા આપવામાં આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા, એમના મૃત્યુથી, એમના ત્રીજા દિવસે ઉઠવાથી એ મજબૂત વિશ્વાસ અમને પ્રાપ્ત થયો છે અને વિશ્વાસમાં અમે જીવીએ છીએ. પ્રભુ મંડળીઓ અસ્તિત્વમાં આવી, મંડળીઓના ભાઈ બહેનો એક કુટુંબ તરીકે જીવે છે અને તમારી ઉપસ્થિતિનો અનુભવ કરતા એ વિશ્વાસથી જીવે છે કે ખ્રિસ્ત અમને પાછા લેવાને માટે આવનાર છે. મરણ આવે એ પહેલા કે મરણ આવી જાય તેમ છતાંય અમે તૈયાર છીએ કે અમે ખ્રિસ્તમાં છીએ અને ખ્રિસ્તના મહિમાને અર્થે અમે જીવીએ છીએ. પ્રભુ, મારી આજે રાત્રે પ્રાર્થના છે, જેઓ વિશ્વાસ સાથે આ સંગતમાં જોડાયા અને દેવના આત્માથી તેઓ ભરાયા, વચનનો ખુલાસો તેઓએ મેળવ્યો છે અને એમના આગળના જીવનોમાં પણ તમારી દોરવણીને તમારી સમક્ષ તેઓની સાથે રાખજો. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, શ્રી હેલોનભાઈ કારભારીએ આ બધી વ્યવસ્થાઓ કરી અને જે જુદી જુદી 13 સોસાયટીમાંથી અમારા કુટુંબીજનો અહીંયા આગળ આવ્યા અને સંગતમાં જોડાયા અને જે સહકાર આપ્યો છે એ બધાનો અમે આભાર માનીએ છીએ. પ્રભુ, અમે અત્યારે છૂટા પડીશું ત્યારે અમારી સાથે રહેજો, રાત્રિ દરમિયાન અમારું રક્ષણ કરજો અને રાત્રિમાં સારી ઊંઘ આપજો. જો તમારી ઈચ્છા હોય તો આવતીકાલનો દિવસ અમારા જીવનમાં આપજો. તો પણ પ્રભુ, અમારી ઈચ્છા નહીં, તમારી ઈચ્છા અમારા જીવનમાં પરિપૂર્ણ કરો. અમે તો પડપણના પાપીને કડીકડીના ગુનેગાર છીએ. બોલવા, ચાલવા, વાણી, વર્તન, વ્યવહારથી અમારી ઘણી બધી ભૂલો થાય છે, પણ તેમ છતાંય તમે એમને સ્વીકારી લો છો, તમારા બનાવી લો છો, સંભાળી લો છો, સવારી લો છો. એવા પ્રભુ કે જેને મેં કદી જોયા નથી, પણ વચનો પર વિશ્વાસ કરીને એના પર ભરોસો મૂકીને અમે આ જીવંત આશામાં જીવીએ છીએ. એ પ્રભુ અમને એની કૃપા નીચે સંભાળી રાખે એવી પ્રાર્થના કરતા હવે પછીના સર્વ સમયમાં અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આમ સર્વને તમારી હથેળીમાં ધરી રાખજો. ખ્રિસ્ત ઈસુ અમારા જીવતા પ્રભુ, જેમને પ્રેમ કરે છે અને અમને લેવા આવનાર છે, એના નામથી અમે આ પ્રાર્થના કરીએ છીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, ડાયથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, તા પરાક્રમ, તા મહિમા સર્વકાળ છે તમારા છીએ. આમેન. ઈશ્વરની શાંતિ જે સર્વ સમસ્ત શક્તિથી પર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદય મનોની સંભાળ રાખો. ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા પ્રત્યેકની સાથે, આપણા કુટુંબ અને પરિવાર ઉપર, આપણા બાળકો ઉપર, આપણી સેવા ઉપર, આપણે જે નોકરી કરીએ છીએ, વ્યવસાયિક કચેરી ઉપર હમણાંથી સદા સર્વકાળ સુધી રહો. આમેન. થેન્ક યુ. ગુડ નાઇટ. ગોડ બ્લેસ યુ.